વડોદરા રાજપૂત યુવા એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું। દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે। વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો। તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા। મહારાણા પ્રતાપ ભારતમાં મુગલ સામ્રાજ્યના પ્રસારને રોકવા તેમના પ્રયાસો માટે જાણીતા છે। હલ્દી ઘાટીનું યુદ્ધ મુગલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું, જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી। તેને શક્તિશાળી મુગલ શાસક અકબરને 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। ત્યારે આજે 485મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા રાજપૂત યુવા એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે હિન્દુ સમ્રાટ કહેવાય, જેમને આ દેશની રક્ષા માટે પૂરું જીવન સમર્પિત કર્યું અને શહીદ પણ થયા, એવા મહારાણા પ્રતાપજીને આજના એમના 485 જન્મજયંતિ નિમિત્તે હું વંદન કરું છું, નમન કરું છું। આપ જોઈ શકો છો કે દર વર્ષે વડોદરા રાજપૂત યુવા એસોસિએશન હોય, સૌરાષ્ટ્ર કચ્છ એસોસિએશન હોય, એમના દ્વારા બેન્ડસ્ટેન્ડથી કમાટી બાગના બેન્ડસ્ટેન્ડથી એક નાની રેલીનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે। એ ઘણા વર્ષોથી આ પરંપરા છે।